નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 5 એના 3 સુધીના એક્ઝામ્પલ નંબર જોયા હતા. તો આજે આપણે એક્ઝામ્પલ નંબર 4થી અભ્યાસ કરીશું. તો જોઈએ શું કી છે ચોથા નંબરનો એક્ઝામ્પલ. તો કે લખીએ આપણે રકમ 4, બરાબર. તો 4 નંબરમાં એવું કીધું છે કે જો x માઇનસ iy ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર a માઇનસ ib अपॉन c माइनस id હોય તો સાબિત કરો કે x स्क्वेर प्लस y स्क्वेर होल स्क्वेर x स्क्वेर प्लस y स्क्वेर होल स्क्वेर इज इक्वल टू a स्क्वेर प्लस b स्क्वेर अपॉन a स्क्वेर प्लस b स्क्वेर अपॉन c स्क्वेर प्लस d स्क्वेर आ આપણે સાબિત કરવાનું. આવું આપેલું હોય તો જોઈએ તો સોલ્યુશન. હવે આપણે જ્યારે ઉદાહરણ નંબર આમાં આપણે આગળ જોઈએ તો ઉદાહરણ નંબર ત્યારે આપણે કીધું હતું કે ઉદાહરણ નંબર 15 કે આવો એક્ઝામ્પલ આપણે પ્રકરણ સ્વાધ્યાય પાછળથી જોશી ત્યારે એમાં બીજી રીતથી કરશી. ત્યારે આપણે જે રીતે કર્યો તો એ રીતે આ પણ થઈ શકે. બીજી રીતે આપણે કે વર્ગ કરી અને માનાંકની રીતે ત્યારે પણ આપણે થોડીક ચર્ચા કરી હતી. એ રીતે કઈ રીતે થાય તો અત્યારે આપણે બીજી રીતે આપણે કીધી હતી માનાંકવાળી રીતથી આ ગણીશું, બરાબર. તો સૌ પ્રથમ તો જો સાબિત કરવામાં શું જોઈએ છે આપણે તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે વર્ગમૂળ ક્યાંય જોતું નથી. વર્ગમૂળ ન જોતું હોય, વર્ગમૂળ દૂર કરવું હોય તો શું કરવું પડે? બંને બાજુ સ્ક્વેર કરવો પડે. તો ચાલો બંને બાજુ સ્ક્વેર કરતા તો કે અહીંયા x માઇનસ iy ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર a માઇનસ ib અપોન c માઇનસ id. હવે બંને બાજુ વર્ગ કરતા તો બે બાજુ વર્ગ કરશી તો જમણી બાજુ શું થશે તો કે x માઇનસ iy એનો આખાઈનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ib અપોન c માઇનસ id. આટલું ક્લિયર? ઓકે. હવે જો આપણે જે જોઈએ છે સાબિત કરવામાં એમાં ક્યાંય સંકર સંખ્યા નથી. બધી કે એટલે કે એમાં ક્યાંય આઈ વાળી ઇમેજનરી ભાગ નથી. તો કોઈ પણ સંખ્યા હોય એમાંથી ઇમેજનરી ભાગ આપણે દૂર કરવો હોય તો આપણે ખબર છે એનું માનાંક લઈ લઈએ, એનો મોડ લઈએ આપણે, બરાબર. તો મોડ એટલે શું થાય? x પ્લસ iy હોય તો એનું મોડ શું થાય? અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. તો એમાંથી જે આઈ છે આપણો આઈ નીકળી થાય. તો આપણે અહીંયા હવે શું કરશું તો કે જો x માઇનસ iy છે તો આપણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેરને એ ટાઈપનું જોઈએ છે. તો સૌ પ્રથમ શું કરવું પડે? આપણે બંને બાજુ મોડ લેતા એટલે કે માનાંક કરતા. તો કે બંને બાજુ માનાંક લેતા તો બંને બાજુ માનાંક લેશે તો અહીંયા શું થશે તો કે x માઇનસ iy એનો આખાઈનો સ્ક્વેર, બરાબર. સ્ક્વેર હતો બરાબર મોડની અંદર a માઇનસ ib અપોન c માઇનસ id. હવે આપણે ખબર છે કે મોડ બંને બાજુ હોય ડિવિઝનમાં હોય તો બંનેને અલગ અલગ સેપરેટ આપી શકીએ. લાના બરાબરથી આપણે એવું લખી શકીએ મોડ ઓફ a માઇનસ b એટલે કે a માઇનસ બીનો માનાંક છેદમાં c માઇનસ id. ક્લિયર? ઓકે. તો હવે મોડની વ્યાખ્યા પ્રમાણે શું થાય? x સ્ક્વેર પ્લસ y x પ્લસ iy હોય તો એનું શું થાય? સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. અને એની આખાની બાદ જે સ્ક્વેર છે એ સ્ક્વેર એમને રહેવા દે, બરાબર. આની અંદર તો કે સ્ક્વેર રૂટ ઓફ, બરાબર. અહીંયા માઇનસ વાય સ્ક્વેર આવશે એટલે એ ખ્યાલ આવે છે તમને. ઉભા રહ્યો, આપણે માઇનસ વાય સ્ક્વેર એ ટાઈપને લખીએ. અહીંયા તો કે a સ્ક્વેર પ્લસ માઇનસ બી સ્ક્વેર છેદમાં સ્ક્વેર રૂટ ઓફ સી સ્ક્વેર પ્લસ માઇનસ ડી સ્ક્વેર. ક્લિયર? ઓકે. તો ઓલી બાજુ શું થયું તો કે માઇનસ વાય સ્ક્વેર એનો સ્ક્વેર કરીએ પ્લસ થઈ જાય ને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો વધશે કેટલું તો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આ બાજુ તો કે સ્ક્વેર રૂટની અંદર a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, કારણ કે માઇનસ બીનો સ્ક્વેર કરીએ એટલે પ્લસ બી સ્ક્વેર જ રહેવાનું.
છેદમાં c² + d². હવે તો જો સાબિત કરવામાં થોડું ઘણું થઈ ગયું, પરંતુ હજી જો વર્ગમૂળ છે આપણે જમણી બાજુ વર્ગમૂળ જોતું નથી, તો બંને બાજુ ફરીથી વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરતા, તો બે બાજુ વર્ગ કરશી તો જો અહીંયા શું આવશે, તો કે x² + y² હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે a² + b² છેદમાં c² + d², જે આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું. એટલે કે x² + y² હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² + b² અપોન c² + d², જે આપણે સાબિત કરવું હતું. ક્લિયર? તો સૌ પ્રથમ શું કર્યું આપણે, x - iy હતું અને વર્ગમૂળની અંદર a - ib અને અપોન c - id આપેલું હતું. તો આપણે સાબિત કરવું હતું x² + y², બરોબર. એટલે આપણે જે જોતું હતું એમાં ક્યાંય સંકર સંખ્યા આવતી નહોતી, અને બાકી સાથે સાથે બીજું કે વર્ગમૂળ પણ હતું. એટલે પહેલાં વર્ગ કર્યો, પછી એનો માનાંક કર્યો, માનાંકની વ્યાખ્યા એપ્લાય કરી અને પાછો વર્ગ કરી નાખ્યો, તો જવાબ મળી ગયો. કમ્પ્લીટ. જોઈએ હવે 5 નંબરનો એક્ઝામ્પલ નંબર 5. દાખલા નંબર 5 શું કહે છે? દાખલા નંબર 5, નીચે આપેલ સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપ એટલે r અને થીટાના ફોર્મમાં. ધ્રુવીય સ્વરૂપ શું થાય x + iy નું? તો કે r cos θ + i sin θ, બરાબર, કોઈ પણ સંકર સંખ્યાનું. ઓકે, તો સૌ પ્રથમ આપેલી જે સંખ્યા છે એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. પહેલી સંખ્યા શું કહે છે? પહેલી સંખ્યા તો કે 1 + 7i અપોન 2 - i એનો સ્ક્વેર, બરોબર. ઓકે, તો કોઈ પણ સંખ્યાને આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવી હોય તો પહેલાં એને, બરોબર, x + iy ના ફોર્મમાં અથવા તો a + ib ના ફોર્મમાં તો કન્વર્ટ કરવી પડે. તો આપેલી સંખ્યા છે a + ib ના ફોર્મમાં નથી, તો સૌ પ્રથમ આપણે આને a + ib ના ફોર્મમાં લખીએ અથવા તો x + iy ના ફોર્મમાં લખી, પછી એને ધ્રુવીય સ્વરૂપમાં લખીશું. તો સોલ્યુશન તો કે અહીંયા 1 + 7i અપોન 2 - i એનો સ્ક્વેર છે. તો 2 - i એનો સ્ક્વેર કરશે એટલે શું થશે, બરોબર, a - b નો સ્ક્વેર, આ કે a - b હોલ સ્ક્વેર હોય તો a² - 2ab + b². તો એના પરથી 1 + 7i a² એટલે કે 2 નો વર્ગ 4 માઇનસ 2ab, 2ab એટલે 2 ઇન્ટુ a એટલે 2 અને i એટલે, બરોબર, તો કે 4i + i². તો કે i² એટલે -1 આપણે ખ્યાલ છે, તો કે 1 + 7i છેદમાં 4 - 4i -1, કારણ કે i² બરાબર -1. તો 4 - 1 તો કે 3, તો કે 1 + 7i છેદમાં 3 - 4i. ક્લિયર આટલું? હવે તો કે a + ib ના ફોર્મમાં કરવી હોય તો છેદમાં સંકર સંખ્યા ચાલે નહીં. તો છેદમાંથી સંકર સંખ્યા કાઢવી હોય તો આપણે શું કરીએ, એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું, મલ્ટીપ્લાય કરવાનું, ડિવાઈડ કરવાનું. તો 3 - 4i ની, તો કે 3 + 4i વડે ડિવાઈડ ને મલ્ટીપ્લાય કર્યું. તો એનું મલ્ટીપ્લિકેશન કરી શું આવે, તો કે 1 + 7i ઇન્ટુ 3 + 4i છેદમાં 3 - 4i 3 + 4i. હવે ગુણાકાર કરો તો 1 નો કાઉન્સ ખોલી ઓપન કરીએ એટલે 1 સાથે ગુણાશે એટલે શું થશે, તો કે 3 + 4i પછી 7i ઇન્ટુ 3 એટલે કે 7 તેરીને 21i પ્લસ 7 ચોક 28, તો કે 28i ઇન્ટુ i એટલે કે i² છેદમાં 3 × 3 એટલે કે 9 -12i સોરી +12i -12i અને
16i². i² બરાબર -1 વેલ્યુ મૂકી તો કે 4i ઇન્ટુ 21i એટલે કે કેટલા થાય 25i -28 છેદમાં 9 + 16 i² બરાબર -1 તો કે કેટલા થયા -25 + 25i આખાઈના છેદમાં 25 કારણ કે 16 ને 9 25 તો બેને અલગ અલગ આપી તો કે -25 ના છેદમાં 25 પ્લસ 25i ના છેદમાં 25 તો કેન્સલ થઈ ગયા તો -1 + i 25 કેન્સલ તો સંખ્યા કઈ મળી આપને -1 + i કોના બરાબર તો કે z બરાબર બરાબર આને z લઈ લઈએ આપણે અહીંયા z બરાબર કમ્પ્લીટ એટલું તો z બરાબર મળી -1 + i તો હવે આને x + i સાથે સરખામણી કરી કારણ કે હવે ધ્રુવીય સ્વરૂપમાં તો આપણે ફેરવતા આવડે છે કે હવે z બરાબર x + iy સાથે સરખાવતા એની આ સરખાવશી તો આપણે x બરાબર કેટલા મળશે તો કે -1 અને y બરાબર તો કે 1 તો x ઇઝ લેસ ધેન 0 અને y ઇઝ ગ્રેટર ધેન 0 મતલબ કે x ઋણ છે y ધન છે તો x ઋણ હોય ને y ધન હોય તો કયું ચરણ આવે વિચારો કયું ચરણ આવશે x ઋણ y ધન બીજું ચરણમાં હોય તો આપને આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર એ મળે એ શું મળે θ - ϕ કે π - θ અહીંયા પોગીતા સુધી વિચાર રાખજો શું કરવું પડે બરાબર ઓકે તો આપણે શું મળ્યું x મળી ગયો y મળી ગયો તો હવે તો ધ્રુવીય સ્વરૂપ માટે આપણે માનાંક મેળવવો પડે એટલે કે r મેળવવો પડે તો કે હવે તો કે r = mod z બરાબર તો કે √x² + y² x બરાબર તો કે -1² y બરાબર તો કે 1² તો કે 1 + 1 કે √2 તો આપણે r ની કિંમત મળી ગઈ કેટલા મળ્યા √2 બરાબર ઓકે તો કે હવે x = r cos θ ધ્રુવીય સ્વરૂપના ફોર્મમાં શું આવે x = r cos θ અને y = r sin θ therefore cos θ = x/r અને sin θ = તો કે y/r ક્લિયર ઓકે x એટલે અને y ની કિંમત x અને r ની કિંમત મૂકી દો therefore cos θ x એટલે તો કે -1 r એટલે √2 અને sin θ એટલે કે y એટલે કે 1 અને √2 r એટલે કે √2 તો હવે આપણે શું કરતા તો કે નિશાની ભૂલી જવાની ખાલી નિશાની જોવામાં એમણે ખાલી θ મેળવો કયો θ આવે તો કે cos θ કોની પાસે 1/√2 થાય કોની પાસે sin 1/√2 થાય બંને માટે એક જ આવે કેની પાસે તો કે π/4 cos π/4 1/√2 sin π/4 is 1/√2 ક્લિયર તો કે હવે અહીંયા તો θ મળી ગયો કયો આવ્યો ખાલી હવે આર્ગ્યુમેન્ટ ઓફ z મેળવવાનું બાકી રહે બરાબર હવે અહીંયા x ઇઝ લેસ ધેન 0 અને y ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી z એ કયા ચરણમાં બીજા ચરણમાં મળે તેથી બીજા ચરણમાં હોય તો આર્ગ્યુમેન્ટ ઓફ z બરાબર θ બરાબર શું થાય therefore θ = π - π/4 કારણ કે π - π θ આવે જે કોઈ એંગલ આવ્યો હોય π - π/4 એટલે કેટલા મળે આપને તો કે 4π - π/4 એટલે કે 3π/4 તો ખૂણો કેટલો મળ્યો આપને આર્ગ્યુમેન્ટ ઓફ z બીજા ચરણમાં 3π/4 તો કે હવે મળી ગયો r મળી ગયો z મળી ગયો તો કે હવે z = -1 + i નું ધ્રુવીય સ્વરૂપ આપણે શું મેળવવાનું હતું એનું ધ્રુવીય સ્વરૂપ કયું કહેવાય તો કે ધ્રુવીય સ્વરૂપ r
કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા બરાબર આર એટલે તો કે √2 આર બરાબર કેટલા મળ્યા હતા આપને તો કે √2 થીટા બરાબર કોસ 3 પાઈ એટલે થીટા બરાબર તો કે 3 પાઈ બાય 4 તો મૂકી દો કોસ 3 પાઈ બાય 4 પ્લસ આઈ સાઇન 3 પાઈ બાય 4 તો આપણે જેનું ધ્રુવીય સ્વરૂપ મેળવવાનું કીધું હતું ધ્રુવીય સ્વરૂપ મળી ગયું શું મળ્યું √2 cos 3 પાઈ બાય 4 પ્લસ આઈ સાઇન 3 પાઈ બાય 4 ક્લિયર પહેલાં તો આપણે આપેલો એક્ઝામ્પલ હતો એ ધ્રુવીય સ્વરૂપમાં હતો પહેલાં એટલે કે એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં નહોતો તો પહેલાં એક્સ પ્લસ આઈ વાયના ફોર્મમાં કન્વર્ટ કર્યો પછી એનું ધ્રુવીય સ્વરૂપ મળ્યું ક્લિયર એના પછીનો નેક્સ્ટ જોઈએ એમાં બીજો છે શું કીધું છે બીજા નંબરમાં એમાં કે 1 પ્લસ 3i अपॉन 1 माइनस 2i 1 प्लस 3i ना छेदमां 1 माइनस 2i आपेलू है तो कि हवे अहींया सोल्यूशन आने ध्रुवीय स्वरूप में मेळववानुं अहींया z इज इक्वल टू 1 प्लस 3i अपॉन 1 माइनस 2i हवे जो ओमा स्क्वेर आपेलो हतो एना करता थोड़ुंक आम इजी आपी दीधुं बराबर 1 माइनस 2i तो डायरेक्ट छेदमांथी आपणे संकर संख्या काढवी होय तो अनुबंध संकर संख्या वडे डिवाइड मल्टिप्लिकेशन तो कि 1 प्लस 3i 1 माइनस 2i અને अनुबंध संकर संख्या तो कि 1 प्लस 2i मल्टीप्लाई करो 1 प्लस 3i 1 प्लस 2i इंटू 1 माइनस 2i 1 प्लस 2i ऊपर काउंस ओपन करी तो शू आवे तो कि 1 प्लस 2i प्लस 3i प्लस 6i स्क्वेर बराबर 3 2 6 छेद में तो कि 1 प्लस 2i माइनस 2i माइनस 4i स्क्वेर आई स्क्वेर बराबर -1 वैल्यू मूकी तो कि 1 प्लस 5i माइनस 6 छेद में 1 प्लस 4 आई स्क्वेर बराबर -1 तो कितना मिला तो कि -5 प्लस 5i छेद में 5 तो आने अलग अलग सेपरेट आपी दियो तो शू लखाय -5/5 प्लस 5i/5 तो कैंसल थी गया तो -1 प्लस आई फरीथी स्वरूप आ गयु जो -1 प्लस आई z बराबर ईज मिला आपने -1 प्लस आई आगला एक्जाम्पल में ईज हतुं z बराबर -1 जो अहीं छे z बराबर -1 प्लस आई तो अहींथी पाछो एक्जाम्पल रिपीट थी जाए बराबर हवे z बराबर आ छे एक्स प्लस आई वाय साथे सरखावता ત્યાંથી એક્ઝામ્પલ આખે આખો ફરીથી લખી નાખવાનું એટલે આટલું લખાઈ ગયું આ લખાઈ ગયું તો કે હવે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય અને z બરાબર હતું સાથે સરખાવતા x बराबर -1 लेस देन 0 અને y बराबर 1 इज ग्रेटर देन 0 बराबर એ મળી ગયું પછી ઓકે એ આપણે જો એટલે એક્ઝામ્પલ માં એટલું હતું ગ્રેટર દેન પછી ફરીથી આખે આખું આ જ આવશે એક્ઝામ્પલ અને આન્સર બેનો સરખો જ આવશે બરાબર એટલું લખાઈ જાય આયા સુધીનું પછી આ લખી નાખો કારણ કે બેયનીમાં સેમ જ સંકર સંખ્યા મળી બરાબર -1 પ્લસ i બંને માટે એટલે જવાબ બંનેમાં કેવો આવશે સરખો જ આવશે બંનેમાં ક્લિયર આટલું ઓકે હવે આટલા લખાઈ જશે બરાબર એમાં કાંઈ છે નહીં હવે થોડીક વાર વિડીયો થોડોક આમ પુશ કરી દેવાનો લખી નાખવાનો તો હવે આગળ વધીએ આપણે શું કીધું છે છઠ્ઠા નંબરમાં એક્ઝામ્પલમાં કે એક્ઝામ્પલ નંબર 6 प्रश्न 6 થી 9 ના પ્રત્યેક સમીકરણનો ઉકેલ લો એટલે કે 6 થી 9 સુધી દરેકે દરેક સમીકરણ છે એને ઉકેલ મેળવવાનો છે આપણે તો ચાલો મેળવીએ ઉકેલ તો એમાં શું નવી નવાઈ બરાબર તો કે જોઈએ આપણે કેમ ઉકેલ કઈ રીતે મેળવતા
ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c સાથે મેં સરખાવતા a b c ની વેલ્યુ મેળવતા d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac આપણે મેળવતા વેલ્યુ શું આવે d લેસ ધેન 0 આવતો પછી x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ઓફ ડેલ્ટા અપોન 2a માં વેલ્યુ મૂકી દેતા એટલે આપણે ઉકેલ મળી જતો. ક્લિયર? તો જોઈએ અહીંયા આવે તો કે અહીંયા શું આપેલું છે કે 3x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 20 પ્લસ 20/3 બરાબર 0. બરાબર ને આજે આપેલું છે ને x સ્ક્વેર પ્લસ bx સાથે ને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા એની સાથે સરખાવશી તો a બરાબર 3 b બરાબર -4 અને c બરાબર 20/3 મળી ગયો આપણે a b c ત્રણેય વેલ્યુ. તો હવે વિવેચક અથવા તો ખાલી આપણે d કહી દઈએ તો ચાલે. વિવેચક d બરાબર તો કે b સ્ક્વેર માઇનસ 4ac તો કે મેળવો વેલ્યુ તો b એટલે કે -4 એનો સ્ક્વેર -4 a બરાબર 3 c બરાબર 20/3 3 કેન્સલ ચોકે 16 અને 20 ચોક 80 એટલે -80 તો કે 16 -80 કેટલા મળશે તો -64 -64 તો d લેસ ધેન 0 આપણે મળ્યો. ક્લિયર? હવે x બરાબર એનું શું મળે ઉકેલ તો કે હવે x બરાબર -b પ્લસ ઓર માઇનસ બરાબર સ્ક્વેર રૂટની અંદર b સ્ક્વેર માઇનસ 4ac અથવા તો ડેલ્ટા તમે જે લખો એ સ્ક્વેર રૂટની અંદર b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a બધાની વેલ્યુ 2a 20 નહીં તો કે વેલ્યુ મૂકો b એટલે તો કે માઇનસ b એટલે -4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ ડેલ્ટા અથવા તો b સ્ક્વેર માઇનસ 4ac b સ્ક્વેર માઇનસ 4ac મળ્યા -64 અપોન 2 a એટલે કે 3. તો હવે માઇનસ માઇનસ પ્લસ 4 પ્લસ ઓર માઇનસ -64 હોય તો એને આપણે લખીએ કે -1 સ્ક્વેર રૂટની અંદર ને સ્ક્વેર રૂટની અંદર 64 છેદમાં તો કે 3 દુ 6 તો કે 4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 64 એટલે સ્ક્વેર રૂટ 64 એટલે વર્ગમૂળ 64 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 8 પછી -1 સ્ક્વેર રૂટની અંદર -1 એટલે કેટલા થાય ei બરાબર i બરાબર શું છે વેલ્યુ તો કે સ્ક્વેર રૂટની અંદર -1 છેદમાં 6 તો 2 વડે ડિવાઈડ થશે બંને તો 2 વડે ડિવાઈડ કરી નાખો તો 2 વડે ડિવાઈડ કરશો તો શું મળશે 2 પ્લસ ઓર માઇનસ 2 નીકળી ગયા એટલે કે 4i/3 તો આન્સર ઉકેલ શું મળ્યો 2/3. તો આપેલ સમીકરણનો ઉકેલ પ્લસ ઓર માઇનસ 4/3i. તો આપેલ સમીકરણનો ઉકેલ ઉકેલ 2/3 પ્લસ ઓર માઇનસ 4/3i છે. ક્લિયર આજથી કમ્પ્લીટ. ઓકે નેક્સ્ટ જોઈએ 7 નંબરમાં શું કહે છે. x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3/2 ઇઝ ઇક્વલ ટુ 0. તો સોલ્યુશન તો કે અહીંયા x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3/2 ઇક્વલ ટુ 0 ને એ x સ્ક્વેર ઉકેલવાના છે બધામાં સેમ જ આવશે bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા બરોબર એની સાથે સરખાવશી તો શું મળશે a બરાબર તો a બરાબર 1 b બરાબર -2 અને c બરાબર 3/2. તો કે હવે વિવેચક d બરાબર
b² - 4ac, b એટલે તો કે -2² -4, a એટલે 1 ને c બરાબર 3/2. તો કે -2² તો કે 4, 2 કેન્સલ થઈ ગયા, તો 3 વધ્યા કેટલા અહીંયા, તો કે 6 વધશે, 3 દુ 6 એટલે -6, એટલે કે આન્સર આવશે -2, બરાબર, <0. 10મા ધોરણમાં અહીંયા હોત તો તમે ના પાડી દેત, ન મળે ઉકેલ કે, બરાબર. તો કે હવે x બરાબર -b ± સ્ક્વેર રૂટની અંદર b² - 4ac / 2a. તો વેલ્યુ પુટ કરો બધાની, તો કે -2 ± સ્ક્વેર રૂટની અંદર -2 / 2, a એટલે કે 1, તો કે માઇનસ તો કે પ્લસ, તો કે +2 ± સ્ક્વેર રૂટની અંદર -1 ઇન્ટુ સ્ક્વેર રૂટની અંદર 2 છેદમાં 2 × 1 એટલે કે 2, તો કે 2 ± સ્ક્વેર રૂટ 2 એમનેમ રહેશે, અને ઓલા સ્ક્વેર રૂટની અંદર -1 બરાબર i છેદમાં 2. ક્લિયર આટલું? ઓકે. તો આમણે રાખવું અથવા તો બંનેને સેપરેટ આપવું હોય તો આપી દો, તો કે 2/2 ± √2 ના છેદમાં 2i, તો કે 1 ± 1/√2, કારણ કે √2 કેન્સલ થઈ ગયા, બરાબર, અથવા તો આમને રહેવા દો ને, √2 ના છેદમાં 2i. તેથી આપેલ સમીકરણનો ઉકેલ શું ઉકેલ છે? તો કે 1 ± √2/2i. 7 નંબર. 8 નંબરમાં જોઈએ શું કહે છે. 8 નંબરમાં 27x² - 10x + 1 = 0. તો કાંઈ વાંધો નહીં, બરાબર. 27x² - 10x + 1 = 0. તો સોલ્યુશન, તો કે અહીંયા 27x² - 10x + 1 = 0 ને ax² + bx + c સાથે સરખાવતા, c = 0 સાથે સરખાવતા, એની સાથે સરખાવશી તો આપણે a બરાબર કેટલા મળશે? તો કે 27, તો કે b બરાબર -10 અને c બરાબર 1. હવે વિવેચક d, તો વિવેચક d બરાબર, તો કે b² - 4ac, તો b એટલે કે -10² -4, a બરાબર, તો કે 27 અને c બરાબર 1. તો -10, 10² એટલે 10 × 10 એટલે કે 100, બરાબર. અને 27 ચોક એટલે કે 107 ચોક 28, 28 ને 10 એટલે કે 108. તો કે 100 માંથી 108 જશે તો વધશે કેટલા? -8. તો ડી મળી ગયો આપને. હવે x બરાબર -b ± સ્ક્વેર રૂટની અંદર b² - 4ac / 2a. તો વેલ્યુ પુટ કરી દો. b એટલે કે -10 ± સ્ક્વેર રૂટની અંદર -8 / 2a, એટલે કે 27. તો માઇનસ પ્લસ, તો કે +10, બરાબર. પછી પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટની અંદર -1 ઇન્ટુ સ્ક્વેર રૂટની અંદર 8 છેદમાં, અને એમણે રાખી 27 ને, બરાબર, કારણ કે 2 ઉપરથી કેન્સલ થઈ જશે, ઓલો 8 છે એનું વર્ગમૂળ એટલે કે 2√2 થશે, એટલે એ કેન્સલ થઈ જશે 2, એટલે કે 2 એમણે રહેવા દઈએ આપણે, 2 × 27. તો આને એવી રીતે લખાય 10 ± 2√2
અને આઈ છેદમાં 2 into 27 એટલે કેટલા આવ્યા 5 પ્લસ ઓર માઇનસ √2i છેદમાં 27. અહીંયા તો કે સ્ક્વેર રૂટની અંદર -1 બરાબર i. ક્લિયર? ઓકે. તેથી આપેલ સમીકરણનો ઉકેલ સમીકરણનો ઉકેલ 5/27 પ્લસ ઓર માઇનસ √2/27 i છે. કમ્પ્લીટ. ઓકે. નેક્સ્ટ જોઈએ 9 નંબર. શું કહે છે 9 નંબરમાં? તો કે 9 નંબરમાં એવું કહે છે કે 21x² minus 28x plus 10 equal to 0. તો સોલ્યુશન તો કે અહીંયા 21x² minus 28x plus 10 equal to 0 ને ax² plus bx plus c equal to 0 સાથે સરખાવતા. એની સાથે સરખાવશી તો a બરાબર તો કે 21, b બરાબર -28 અને c બરાબર 10 મળી ગયા. તો હવે વિવેચક d બરાબર b² -4ac તો વેલ્યુ પુટ કરી દે બધા એની આપણે. બરાબર. કોની કેટલી આવશે વેલ્યુ? તો કે b ની વેલ્યુ પુટ કરો એટલે b બરાબર છે -28. તો કે -28 નો સ્ક્વેર -4 a બરાબર 21 c બરાબર 10 તો 28 નો વર્ગ એટલે કે 784. બરોબર. માઇનસ હતા એટલે પ્લસ થઈ જાય. પછી 21 ચોક તો કે 21 ચોક 84 84 ગુણ્યા 10 એટલે કે 810 માઇનસ 810 ને 840. તો કે 840 માંથી 84 જાય એટલે 40 e અને બીજા 16 40 ને 16 56 તો કે -56. ક્લિયર? ડી બરાબર. હવે એક્સ બરાબર -b પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટની અંદર b² -4ac upon 2a તો -b તો -28 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટની અંદર -56 છેદમાં 2a બરાબર 21 તો માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે 28 તો ઇઝ ઇક્વલ ટુ +28 પ્લસ ઓર માઇનસ આ -56 હતા તો એને લખાય -1 સ્ક્વેર રૂટની અંદર અને -56 છેદમાં. હવે જો 2 × 21 છે તો આપણે એને એમ રહેવા દઈએ કારણ કે 2 બધામાંથી કેન્સલ થઈ જશે એટલે કે 2 × 21 તો 28 પ્લસ ઓર માઇનસ. હવે 56 છે તો કે 56 ને આપણે કેવી રીતે લખાય? તો કે 14 ચોક 56 થાય. 14 ચોક 56 તો કે 14 સ્ક્વેર રૂટની અંદર એમ રહેવા દઈએ 4 નું વર્ગમૂળ એટલે કે 2 થઈ જાય. તો આને આપણે એવી રીતે લખી 2 સ્ક્વેર રૂટ 14. બરાબર. કારણ કે 2 કઈ રીતે આવ્યા? 14 ચોક 56 4 નું વર્ગમૂળ 2 અને 14 એમણમ અને i કઈ રીતે i? તો કે સ્ક્વેર રૂટની અંદર -1 બરાબર i છેદમાં 221. બરાબર. હવે તો કે 28 ને ડિવાઈડ કરો તો કે 14 કેન્સલ થઈ જાય 14 28 2 વડે ડિવાઈડ કરી નાખો તો કે 14 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ અંદર 14 છેદમાં 14i છેદમાં 21. બરાબર. ઓકે. હવે કાંઈ છેદ ઉઠશે નહીં. કદાચ સેપરેટ આપીને ઉડાડવા હોય તો ઉડી શકશે. તો આને એવી રીતે લખીએ 14 છેદમાં 21 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 14 છેદમાં i છેદમાં 21. તો અહીંયા 7 દુ 14 ને 7 તેરી 21 એટલે કે 2/3 તો કે 2/3 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 14 upon 21i. તેથી આપેલ સમીકરણનો ઉકેલ
2/3 +or - √14/21i છે. ક્લિયર અહીંયા સુધી? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 10મા એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું. ઓકે.